નમસ્કાર, જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે વાત કરવાના છે કે વિધવા મહિલાઓ માટે ખૂબ જ અગત્યના સમાચાર વિશે. તો મિત્રો, મહિલાઓ માટે એટલે કે વિધવા મહિલાઓ માટે ખૂબ જ સારા સમાચાર છે. તેમાં ગુજરાત રાજ્ય સરકારે ગરીબ અને નિરાધાર વિધવા મહિલાઓ માટે આજરોજ તારીખથી તેના માસિક પેન્શનમાં વધારો કર્યો છે. તો મિત્રો, જે દર વર્ષે પેન્શન મળે છે તેમાં સૌથી મોટો વધારો કરવામાં આવ્યો છે. તો મિત્રો, તે વધારો કેવી રીતે મળશે અને તે ખાતામાં સીધા કેવી રીતે જમા થશે, તેની માટે કયા કયા ડોક્યુમેન્ટ દેવા પડશે અને તેની સંપૂર્ણ પ્રક્રિયા શું છે, તેની તમામ વાત આજે આપણે કરવાના છીએ. તો તેમાં વિગતવાર વાત કરીએ તો ગુજરાત સરકારે રાજ્યમાં ગરીબ અને નિરાધાર વિધવાઓને નાણાકીય સહાય પૂરી પાડવા માટે ગુજરાત વિધવા સહાય યોજના શરૂ કરી છે. ગુજરાત સહિત ભારતના અન્ય ઘણા રાજ્યોએ પણ તેમના રાજ્યોમાં રહેતી ગરીબ અને નિરાધાર મહિલાઓને મદદ કરવા માટે આ યોજના શરૂ કરી છે. ગુજરાત વિધવા યોજના દ્વારા સરકાર રાજ્યમાં ગરીબ રેખા નીચે જીવતી વિધવા મહિલાઓને નાણાકીય સહાય પૂરી પાડવાનો ઉદ્દેશ્ય ધરાવે છે. આ પહેલાં ગરીબ મહિલાઓ અને તેના બાળકો માટે વધુ સારા ભવિષ્ય સુનિશ્ચિત કરશે. તો મિત્રો, આવી રીતે ગુજરાત રાજ્ય સરકારે સૌથી મોટો નિર્ણય લીધો છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો આ યોજનાનો હેઠળ એટલે કે આ યોજના હેઠળ ફક્ત ગરીબી રેખા નીચે જીવતા વિધવા મહિલાઓ જ અરજી કરી શકે છે. અરજી કરવા માટે મહિલાઓની ઉંમર 18થી 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ. મહિલા પેન્શન યોજના હેઠળ જો કોઈ વિધવાએ ફરીથી લગ્ન કર્યા હોય તો તે અરજી કરવા પાત્ર રહેશે નહીં. વિધવા મહિલાઓ માટે આ સામાજિક સુરક્ષા ખૂબ જ જરૂરી છે, કારણ કે તેમના પતિના મૃત્યુથી તેઓ લાચાર બની જાય છે અને તેમના બાળકોના ઉછેર અને રોજિંદા ખર્ચ માટે બીજા પર નિર્ભર રહે છે. ગુજરાત રાજ્યની આ યોજના એ સુનિશ્ચિત કરશે કે વિધવા મહિલાઓને હવે તેમના રોજિંદા ખર્ચ માટે બીજા પર આધાર રાખવો ન પડે. આ યોજના હેઠળ પ્રાપ્ત થતા ભંડોળથી તેઓ તેમની દૈનિક જરૂરિયાતો પૂરી કરી શકશે અને તેમના પરિવારોની સારી સંભાળ રાખી શકશે. તો મિત્રો, આવી રીતે ગુજરાત રાજ્ય સરકાર 18થી 60 વર્ષ વચ્ચેની ઉંમરના તમામ વિધવા પેન્શન યોજના હેઠળ વિધવા બહેનોને જે સહાય મળે છે તે આપશે. ત્યારબાદ ગુજરાત વિધવા સહાય યોજના વિધવા પેન્શન યોજના ફક્ત ગુજરાતમાં જ નહીં પરંતુ દેશના દરેક રાજ્યમાં લાગુ કરવામાં આવી છે. આ યોજના હેઠળ રાજ્ય સરકાર રાજ્યની તમામ ગરીબ અને નિરાધાર વિધવાઓને માસિક પેન્શનના રૂપમાં નાણાકીય સહાય પૂરી પાડશે. લાભાર્થીઓને લાભ મેળવવા માટે કયા મુસાફરી કરવાની જરૂર નથી. તેઓ ઓનલાઈન અરજી કરી શકે છે. સરકારની મંજૂરી મળ્યા પછી પેન્શનની રકમ સીધી તેમના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. તો મિત્રો, આવી રીતે વિધવા સહાય યોજનાની અરજી કરી શકશે. ત્યારબાદ વાત કરીશું કે ગુજરાત સામાજિક સુરક્ષા વિભાગે રાજ્યની વિધવા મહિલાઓને વર્ષ 2021 માટે આ યોજના હેઠળ અરજી કરવામાં આમંત્રણ આપ્યું છે. ગુજરાત વિધવા સહાય યોજના દ્વારા સરકારનો એકમાત્ર ઉદ્દેશ્ય દેશમાં ગરીબ રેખા નીચે જીવતી લાચાર વિધવા મહિલાઓને તેમના રોજિંદા જીવન નિર્વાહમાં સુધારો કરવા માટે
નાણાકીય સહાય પૂરી પાડીને તેમના ઘરના અર્થતંત્રને મજબૂત બનાવવાનો છે મિત્રો. આ માસિક નાણાકીય સહાય મહિલા બાળકોના ભવિષ્યને સુધારવામાં મદદ તો કરશે. આ યોજના હેઠળ ગરીબ વિધવા મહિલાઓને રૂપિયા 1250નું માસિક પેન્શન મળશે. ગુજરાત વિધવા સહાય યોજના ગુજરાતની એક પ્રશંસનીય પહેલ છે. આ પહેલ મહિલાઓમાં આત્મનિર્ભરને પ્રોત્સાહન આપશે. આ યોજનામાંથી પ્રાપ્ત થતો ભંડોળથી તેમનું પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકશે. તો મિત્રો, આવી રીતે જે ગરીબી રેખા નીચે અને વિધવા મહિલાઓ છે તેમને દર મહિને 1200 એટલે કે 1250નું માસિક પેન્શન મળવા પાત્ર રહેશે. અને મિત્રો, ત્યારબાદ વાત કરીએ તો વિધવા પેન્શન યોજનાના લાભો. ગુજરાત વિધવા સહાય યોજનાના લાભ ફક્ત ગુજરાતની એટલે કે ગુજરાત રાજ્યની ગરીબ વિધવા મહિલાઓને જ આપવામાં આવશે. ગુજરાતની સાથે આ યોજના ભારતના દરેક રાજ્યમાં શરૂ કરવામાં આવી છે. આ યોજના દ્વારા દેશની ગરીબ વિધવા મહિલાઓને દર મહિને આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે, જેથી તેઓ વધુ સારી રીતે જીવન નિર્વાહ કરી શકે. યોજના હેઠળ આપવામાં આવતી રકમથી મહિલાના બાળકોનું ભવિષ્ય સુનિશ્ચિત કરી શકાય છે. ગરીબ રેખા નીચે જીવતા પરિવારની મહિલાઓને વિધવા સહાય યોજના લાભ આપવામાં આવશે. યોજના હેઠળ આપવામાં આવતી રકમ સીધી લાભાર્થીના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. મહિલાનું આધાર કાર્ડ તેના બેંક ખાતા સાથે ફરજિયાત લિંક કરવું જરૂરી છે મિત્રો. ત્યારબાદ આપણે વાત કરીશું કે ગુજરાત વિધવા સહાય યોજના 2021માં અરજી પ્રક્રિયા. આ યોજનામાં અરજી કરવા માંગતા રસ ધરાવતા ઉમેદવારો નીચે આપેલા પગલાંને અનુસરીને યોજનામાં અરજી કરી શકે છે. તો મિત્રો, આ યોજનાનો લાભ લેવા માટે કેવી રીતે અરજી કરવી? તો મિત્રો, તેમાં અરજી કરવા માટે સૌ પ્રથમ તમારે ગુજરાત વિધવા સહાય યોજનાની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી પડશે. સત્તાવાર વેબસાઇટ પર ક્લિક કર્યા પછી તમારે સ્ક્રીન પર યોજનાનું હોમ પેજ ખુલશે. હોમ પેજ પર તમને વિધવા પેન્શન વિકલ્પ દેખાશે. આ વિકલ્પ પર ક્લિક કરો. વિધવા પેન્શન પર ક્લિક કર્યા પછી તમારી સ્ક્રીન પર આગળનું પેજ ખુલશે. આ પેજ તમારા એપ્લાય નાવના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે. એપ્લાય નાવ વિકલ્પ પર ક્લિક કર્યા પછી તમારી સ્ક્રીન પર નોંધણી ફોર્મ ખુલશે. નોંધણી ફોર્મમાં પૂછવામાં આવેલી બધી માહિતી કાળજીપૂર્વક ભરો. ફોર્મ ભર્યા પછી સબમિટ બટન પર ક્લિક કરો. આ રીતે વિધવા સહાય યોજના તમારી અરજી પ્રક્રિયા પૂર્ણ થશે. પછી આ તમારે ફોર્મ ભરાઈ જશે. અને ત્યારબાદ વિધવા પેન્શન યોજના અરજી કરવાની સ્થિતિ કેવી રીતે તપાસવી? તો તમે અરજી કર્યા પછી તમારી અરજીની સ્થિતિ તપાસવા માટે આ પ્રમાણે કરવાનું રહેશે. તેમાં અરજીની સ્થિતિ તપાસવા માટે નીચેલા આપેલા પગલાં પ્રમાણે અનુસરવું પડશે. તમારી અરજીની સ્થિતિ જાણવા માટે યોજનાની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો. ત્યારબાદ તમારે સત્તાવાર વેબસાઇટ પર લોગિન કરવું પડશે, જેના માટે તમારે તમારો આઈડી પાસવર્ડ બનાવવો પડશે. લોગિન કર્યા પછી તમારે નાવ યોર એપ્લિકેશન સ્ટેટસના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ વિકલ્પ પર ક્લિક કર્યા પછી તમારી નોંધણી નંબર અને અકાઉન્ટ નંબર દાખલ કરો. નોંધણી નંબર ભર્યા પછી હવે તમે સ્ક્રીન પર દેખાતી યોજના પસંદ કરો.
યોજના પસંદ કર્યા પછી તમારે તમારો નોંધણી નંબર દાખલ કરવો પડશે. બધી વિગતો કાળજીપૂર્વક ભર્યા પછી કેપ્ચા કોડ લખો અને સબમિટ બટન પર ક્લિક કરો. આ રીતે તમારી અરજીની સ્થિતિ જાણી શકાય છે. તો મિત્રો આવી રીતે ફોર્મ ભર્યા પછી તેની સ્થિતિ જાણી શકાય છે. અને ત્યારબાદ વિધવા સહાય યોજના માટે પાત્રતા. તો કોણ પાત્રતા રહી? તેમાં ગુજરાત રાજ્યની વિધવાઓ જ ગુજરાત વિધવા સહાય યોજના માટે અરજી કરવા પાત્ર છે. આ યોજના માટે અરજી કરવા માટે અરજદારે નીચે આપેલા તમામ પાત્રતા માપદંડને પૂરા કરવા ખૂબ જ આવશ્યક છે. ગુજરાત વિધવા સહાય યોજના માટે અરજી કરવા માટે અરજદાર માટે ગુજરાત રાજ્યનો વતની હોવો ફરજિયાત છે. આ યોજના હેઠળ અરજી કરવા માટે અરજદારની ઉંમર 18 વર્ષથી 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ. આ યોજના હેઠળ ફક્ત ગરીબ લાચાર વિધવા મહિલાઓને જ યોજનાનો લાભ આપવામાં આવશે. જો મહિલાએ તેના પતિના મૃત્યુ પછી ફરીથી લગ્ન કર્યા હોય તો તેને આ યોજનાનો કોઈ લાભ મળશે નહીં. ગુજરાત વિધવા સહાય યોજના હેઠળ જો વિધવા મહિલાઓને નાના બાળકો હોય અથવા તો તેનો પુખ્ત વયના હોય પરંતુ તેમની માતાની સંભાળ રાખવા અસમર્થ હોય તો આ સ્થિતિમાં મહિલા પેન્શન લાભ મેળવવા માટે પાત્રતા રહેશે. તો મિત્રો આ રીતે વિધવા મહિલાઓને ખૂબ જ અગત્યની પાત્રતામાં ધ્યાન દેવું પડે છે. ત્યારબાદ વાત કરીશું કે તેમાં જે વિધવા મહિલાઓ યોજના છે તેમાં ફોર્મ ભરવામાં કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે. તો તેમાં આવશે આધાર કાર્ડ, મોબાઈલ નંબર, પતિના મૃત્યુનું પ્રમાણપત્ર, આવકનું પ્રમાણપત્ર, સરનામાનો પુરાવો, ઉંમર પ્રમાણપત્ર, બેંક પાસબુક, પાસપોર્ટ સાઇઝના ફોટા. વિધવા સહાય યોજના પસંદગી પ્રક્રિયા. અરજદાર ગુજરાત વિધવા સહાય યોજના ફોર્મ પ્રાદેશિક કચેરી સબમિટ કર્યા પછી દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે. સંબંધિત વિભાગ તરફથી અરજી ફોર્મની મંજૂરી પછી તમને લાભાર્થી ગણવામાં આવશે અને પેન્શનની રકમ દર મહિને તમારા બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. ગુજરાત વિધવા પેન્શન યોજના લાભાર્થીઓની યાદી જોવા માટે તમારે યોજનાની વેબસાઇટ એટલે કે સત્તાવાર વેબસાઇટ પર જે તેની SJE-gujarat.government.in પર મુલાકાત લેવી આવશ્યક છે. તમે સત્તાવાર વેબસાઇટ પર લોગિન કરીને લાભાર્થીઓની યાદી જોઈ શકો છો. તો મિત્રો આ હતી વિધવા સહાય યોજના. તો મિત્રો માહિતી ગમી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. અને મિત્રો આ માહિતી તમને ગમી હોય તો લાઈક પણ કરી દેજો. તો જય હિન્દ, જય ભારત.